કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પાસ કન્વીનર દિનેશ બાંભણિયા પર હુમલાની વાત સામે આવી છે। જી હા, પાસના કન્વીનર દિનેશ બાંભણિયા પર હુમલો થયો છે। વૈષ્ણવ દેવી સર્કલ નજીક આ હુમલો કરવામાં આવ્યો છે। દિનેશ બાંભણિયાની કારમાં તોડફોડ કરવામાં આવી છે। જી હા, ખૂબ મોટા સમાચાર કહી શકાય। હાલ કહી શકાય કે કલોલના ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। સાથે વિપુલ પટેલ અને ધર્મેશ પટેલે પણ હુમલો કર્યો છે। ઉમિયા ધામના કાર્યક્રમને લઈને તકરાર ચાલતી હતી અને આખરે આ તકરારના મુદ્દે આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। પાસના કન્વીનર દિનેશ બાંભણિયા પર હુમલો કરવામાં આવ્યો છે। વૈષ્ણોદેવી સર્કલ નજીક આ હુમલો કરવામાં આવ્યો છે। દિનેશ બાંભણિયા પર આ હુમલો થયો છે। તેમની કારમાં તોડફોડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો કલોલના ભાજપના કાર્યકરો પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમણે હુમલો કર્યો છે દિનેશ બાંભણિયા પર, શું સ્થિતિ છે, તેમની હાલત કેવી છે હાલ? ચોક્કસથી જીગર વાત કરીએ તો પાસ કન્વીનર દિનેશ બાંભણિયા, જેનું વૈષ્ણોદેવી સર્કલ પાસે તેની ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલા પાછળ કલોલના બે ભાજપના કાર્યકર્તાઓનો હાથ હોવાનું જે દિનેશ બાંભણિયાએ આક્ષેપ કરેલા છે, તેમાં વિપુલ પટેલ ને ધર્મેન્દ્ર પટેલે આ હુમલો કરવાનો જે દિનેશ બાંભણિયાએ આક્ષેપ કરેલો છે। દિનેશ બાંભણિયા જયારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમને ઉભા રાખી અને તેમની કારમાં તોડફોડ કરવામાં આવી છે અને દિનેશ બાંભણિયાને બી મારવામાં આવે છે। દિનેશ બાંભણિયા સાથે રાહુલ પટેલ બી હતા, રાહુલ પટેલને બી જોડે મારવામાં આવ્યા છે। હાલ આ બંનેની જો સ્થિતિની વાત કરીએ તો હાલ બંને જે અત્યારે ઘટના સ્થળ ઉપર છે, બંનેને જે ઈજાઓ પહોંચી છે, પરંતુ પોલીસનો કાફલો બી ઘટના સ્થળે પહોંચ્યો છે અને પાસના તમામ જે કન્વીનરો છે, તમામ જે કાર્યકર્તાઓ છે, તમામ લોકો જે અત્યારે હાલ વૈષ્ણોદેવી સર્કલ ખાતે પહોંચ્યા છે અને દિનેશ બાંભણિયા ઉપર જે હુમલો થયો છે તેને લઈને અત્યારે હાલ ત્યાં આગળ પાસ દ્વારા એક મોટું અત્યારે વિરોધ પ્રદર્શન બી કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને કોઈ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી છે? પોલીસે કોઈ આગળ કાર્યવાહી તપાસ કરી વગેરે? ચોક્કસથી જીગર વાત કરીએ તો અત્યારે હાલ જે ઘટના સ્થળ ઉપર પોલીસ ત્યાં હાજર છે, હાલ પોલીસને ત્યાં બોલાવવામાં બી આવી છે। દિનેશ બાંભણિયા દ્વારા જે અત્યારે હાલ જે કમ્પ્લેન બી કરવામાં આવી રહી છે અને ખાસ નામજોગ આ કમ્પ્લેન કરવામાં આવી છે, જે કલોલના જે કાર્યકર્તાઓ છે, વિપુલ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ, આ બંનેના નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે હુમલો કરવા પાછળનું જે કારણ છે તે એ બતાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં જે ઉમિયાધામ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવવાનો હતો તે કાર્યક્રમ બંધ કરવા બાબતે અગાઉ જે દિનેશ બાંભણિયાને કહેવામાં આવ્યું હતું, પરંતુ દિનેશ બાંભણિયા આ બાબતે કોઈ બી પ્રકારની મદદ આપ્યા વગર આ કાર્યક્રમ યથાવત રહેશે તેવું કીધું હતું। તેને ધ્યાનમાં રાખીને આ હુમલો કરવામાં આવ્યો તેવું હાલ દિનેશ બાંભણિયાનું કહેવું છે। બિલકુલ, દિનેશ બાંભણિયાની સાથે કુલ કેટલા લોકો હતા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો, તેમનું શું કહેવું છે? જી બિલકુલ જીગર વાત કરીએ દિનેશ બાંભણિયા સાથે અન્ય એક પાસ કન્વીનર રાહુલ પટેલ તેમની સાથે હતા, તેમને બી સામાન્ય ઈજાઓ પહોંચી છે। ખાસ આ બંનેનું કહેવું છે કે આ કલોલના જે કાર્યકર્તાઓ હતા, આ બે જણા આવ્યા હતા અને તે જયારે ગાડી લઈને દિનેશ બાંભણિયાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને ઉભા રાખી અને તેમની ઉપર સીધો જે હુમલો કરવામાં આવ્યો છે। દિનેશ બાંભણિયાની જે કાર છે તેની ઉપર બી હુમલો કરાયો છે, તે કાર બી આખી લોસ કરી દેવામાં આવ્યું છે। તદુપરાંત દિનેશ બાંભણિયાને બી મારવામાં આવ્યા હતા, રાહુલ પટેલને બી મારવામાં આવ્યા છે। હાલ આ સમગ્ર મામલાને થઈને દિનેશ બાંભણિયા જે પાસ કન્વીનર હાર્દિક પટેલ છે તે બી ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચવા માટે જે નીકળી ચૂકેલા છે। મયુર, ખાસ કરીને દિનેશ બાંભણિયા પર જે હુમલો કરવામાં આવ્યો, પહેલા તેમની જોડે કોઈ કમ્યુનિકેશન થયું હતું, કોઈ ધમકી આપવામાં આવી હતી, તેમને કહ્યું કે રસ્તા ત્યાંથી પસાર થયા પહેલા કોઈ એવી કોઈ વાતચીત થઈ છે કે શું? ચોક્કસથી જીગર વાત કરીએ તો અગાઉ દિનેશ બાંભણિયાનું કહેવું છે કે વિપુલ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ જે સોલા ખાતે ઉમિયાધામ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તે કાર્યક્રમ બંધ રાખવા માટે દિનેશ બાંભણિયાને કહેવામાં આવ્યું હતું, પરંતુ આ સમગ્ર બાબતે તે લોકોએ ના પાડી દેતા તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। બિલકુલ, આ સાથે જ પાસના કન્વીનર છે, લાગે છે કે હવે હાર્દિક પટેલ આગળ મોટો આ ઘટનાને લઈને વિરોધ કરશે, એવી કોઈ તેમની સાથે વાતચીત થઈ છે? કારણ કે ચોક્કસથી પરિસ્થિતિ અહીંયા કોઈને કોઈ રીતે વિવાદાસ્પદ બને તેવી સંભાવના દેખાઈ રહી છે। ચોક્કસથી જીગર વાત કરીએ તો આ સમગ્ર બાબતને લઈને આગામી સમયમાં જે હાર્દિક પટેલ છે તેની સાથે હજી કોઈ વાતચીત થઈ નથી શકી, પરંતુ જે પ્રકારે દિનેશ બાંભણિયા પર અત્યારે જે હુમલો કરવામાં આવેલો છે, મોટી સંખ્યામાં અત્યારે હાલ જે પાટીદાર યુવાનો ત્યાં આગળ ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યા છે, એટલે એવું ચોક્કસથી કહી શકાય કે ત્યાં આગળ આગામી સમયમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે કે જે પ્રકારે દિનેશ બાંભણિયા પર હુમલો કરવામાં આવ્યો છે અને જે કાર્યક્રમ છે તેને મોકૂફ રાખવા માટે જે આ હુમલો કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આ પાટીદારો દ્વારા, પાટીદાર યુવાનો દ્વારા, પાસ દ્વારા જે એક મોટું આંદોલન
અત્યારે એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવું હાલ દેખાઈ રહ્યું છે. બિલકુલ, હાલ કુલ કેટલી સંખ્યામાં ત્યાં પાટીદારો એકઠા થયા છે વૈષ્ણોદેવી સર્કલ પાસે? ચોક્કસ રીતે વાત કરીએ તો એવું કહેવાય કે મોટી સંખ્યામાં પાટીદારો અત્યારે ત્યાં જે વૈષ્ણોદેવી સર્કલ સાથે ઉપસ્થિત છે. જે સમગ્ર જે વૈષ્ણોદેવી સર્કલ થી જે જુંડાલ જવાનો જે રોડ છે ત્યાં આગળ ટ્રાફિક જામ બી અત્યારે જોવા મળી રહ્યો છે. તદુપરાંત પાસના જેટલા બી કન્વીનરો છે તમામ કન્વીનરો અત્યારે હાલ જે વૈષ્ણોદેવી સર્કલ ખાતે પહોંચ્યા છે. ચોક્કસ સમયની અંદર જે હાર્દિક પટેલ બી ત્યાં આગળ પહોંચવાના છે અને આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાને લઈને અત્યારે હાલ પોલીસ બી ઘટના સ્થળે આવી પહોંચી છે અને દિનેશ બામણિયા અને રાહુલ પટેલ દ્વારા જે ફરિયાદ કરવામાં આવે છે તે ફરિયાદ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે મયુર કે સ્પષ્ટ રીતે તેઓ લોહીલુહાણ અવસ્થામાં છે. શું તેમને ક્યાંય દાખલ કરવામાં આવ્યા છે કે શું? ચોક્કસ જીગર વાત કરીએ તો દિનેશ બામણિયાને જે ઈજાઓ પહોંચી છે તેમને લોહી લુહાણ બી કરવામાં આવે છે, પરંતુ હજી સુધી ક્યાંય તેમને સારવારથી મોકલવામાં નથી આવ્યા. અત્યારે હાલ બી ત્યાં જે પોલીસ ઘટના સ્થળ ઉપર હાજર છે. થોડી જ વારની અંદર જે તેમને સારવાર હશે તે હોસ્પિટલ બી ખસેડવામાં આવશે. મયુર, સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેઓ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી વાત કરીએ જીગર તો જે પ્રકારે જે પાંચ કન્વીનરો સાથે જે વાત કરવામાં આવી છે તે લોકોનું કહેવું છે કે જે લાકડી દંડા ને બધું લઈને આ લોકો આવેલા હતા. બેસબોલના બેટ, હોકી આ એવા જે દંડાઓ સાથે જે આ લોકો હુમલો કરવા માટે આવેલા અને તેના વડે જે દિનેશ બામણિયા ઉપર તદુપરાંત તેમની ગાડી ઉપર બી હુમલો કરવામાં આવ્યો છે. તેમની ગાડીના બી ભારે નુકસાન કરવામાં આવ્યું છે અને દિનેશ બામણિયાને બી જે મારવામાં આવ્યો છે અને દિનેશ બામણિયાને લોહી લુહાણ કરવામાં આવે છે. હાલમાં આ સમગ્ર બાબતને લઈને જે પોલીસમાં બી અત્યારે હાલ જે કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આગામી વધુ તપાસ બી હાથ ધરવામાં આવશે. મયુર, ઘટના સ્થળે હાજર પોલીસ સાથે આપની કોઈ વાતચીત થઈ છે આ ઘટનાને લઈને? ચોક્કસ વાત કરીએ તો અત્યારે હાલમાં પોલીસની જે પોલીસ સાથે કોઈ વાતચીત થઈ નથી કે પોલીસ હાલ સૌ પ્રથમ તો જે પ્રકારે ઘટના બની છે અને જે પ્રકારે ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાય તેને લઈને પોલીસ અત્યારે હાલ પહેલા તો ફરિયાદ લેવાનું છે. પોલીસનું કહેવું છે કે એકવાર ફરિયાદ લેવાઈ જાય ત્યારબાદ તે સમગ્ર માહિતી આપશે, પરંતુ ચોક્કસથી અત્યારે આની અંદર જે ભાજપના કાર્યકર્તાઓનું નામ સામે આવ્યું છે અને પાટીદાર જે પાંચ કન્વીનર ઉપર જ્યાં હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં આ સમગ્ર મામલે ક્યાંય પોલિટિકલી રંગ લેવાય તેવું દેખાઈ રહ્યું છે. મયુર, ઘટના સ્થળે કોઈને કોઈ રીતે આ ઘટના બાદ પોલીસ અને પાસ આગેવાનો કે કાર્યકરો વચ્ચે કોઈ પણ ઘર્ષણ થાય એવી શક્યતા દેખાઈ રહી છે? કારણ કે આવી કોઈ ઘટનામાં પહેલી વાર પણ આની પહેલા પણ આવું બની ચૂક્યું છે. ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે ઘટના સ્થળ ઉપર પોલીસનો કાફલો બી તૈનાત કરી દેવામાં આવેલો છે. મોટી સંખ્યામાં પાસના કન્વીનરો તદુપરાંત પાટીદારો યુવાનો બી ત્યાં આવી પહોંચ્યા છે, પરંતુ અત્યારે હાલ પોલીસ દ્વારા જે સમગ્ર બાબતની ફરિયાદ લેવામાં આવી રહી છે એટલે હાલના ધોરણે પોલીસ અને પાટીદાર યુવાનો કે પાસ કન્વીનરો વચ્ચે ક્યાંય કોઈ ઘર્ષણ થાય તેવું દેખાતું નથી, પરંતુ આગામી સમયમાં કયા પ્રકારનો વિરોધ પ્રદર્શન કેવી રીતે કરવામાં આવે છે તેની ઉપર હાલ પોલીસની ખાસ નજર છે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જેમાં અમે બતાવી રહ્યા છીએ કે પાસના કન્વીનર એવા દિનેશ બામણિયા પર ગંભીર હુમલાની ઘટના બની છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આ ગંભીર ઘટના બની અને કહી શકાય કે લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા. તેમની સાથે જે લોકો હતા તેમને પણ ઢોર મારવામાં આવ્યો. તેને લઈને આગળના સમયમાં મોટા પાયે પ્રદર્શન થાય, વિરોધ થાય અને ફરી એકવાર કોઈને કોઈ રીતે પાસ તથા ભાજપ સામસામે આવ્યા અને તમામની વચ્ચે પોલીસ સાથે પણ ઘર્ષણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોઈને કોઈ રીતે પાસના કન્વીનરો અને આગેવાનો હંમેશા પોલીસ વિરુદ્ધ હંમેશા જોવા મળ્યા છે અને કોઈને કોઈ રીતે ભાજપ સાથે ઘર્ષણ થતું આવ્યું છે. ત્યારે ફરી એકવાર આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી તેવી પૂરેપૂરી શક્યતા છે. વિપુલ પટેલ, ધર્મેશ પટેલ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ તમામે તમામ લોકો પાસના કન્વીનર છે જેમના પર હુમલો કરવામાં આવ્યો. મુખ્ય દિનેશ બામણિયા જેમને લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા. આપ જોઈ શકો છો વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જે અમે બતાવી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન પર. દિનેશ બામણિયા સાથે સાથે વિપુલ પટેલ, ધર્મેશ પટેલ આ તમામ પાસના જે કન્વીનર છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.